નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પંકજ. આજે આપણી સાથે ભરૂચ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયેશભાઈ પટેલ છે. જયેશભાઈ, આપનું સ્વાગત છે ટુ ધ પોઈન્ટમાં. સૌથી પહેલાં તો જયેશભાઈ, આપ પહેલી વખત ભરૂચ લોકસભા બેઠકથી લડી રહ્યા છો. મતદારોની નજીક જવા માટે આપ કયા મુદ્દાઓને લઈને જઈ રહ્યા છો? મતદારોની નજીક જવા માટે મુદ્દાઓ લઈ જવાના એટલા માટે સવાલ નથી કે અમે તો જ્યારથી કે જાહેર જીવનની અંદર આવ્યા છે ત્યારથી લોકોની વચ્ચે મતદારો વચ્ચે છે જ. એટલે ઇલેક્શન આવે ને અમે એમ કે ભાઈ 2 મહિના બાકી છે ને આપણે ચાલુ થઈ ગયું એવું નહીં. રાઉન્ડ ધી ક્લોક ને 365 દિવસ અમારો એક જ ધારો લોકો સાથેનો વ્યવહાર હોય છે અને પબ્લિક ઇન્ટરેસ્ટના કોઈ પણ મુદ્દાની અંદર એ અમારી જવાબદારી હોય કે નહીં હોય તો પણ અમે લોકો વચ્ચે રહીએ છીએ. એ અમારો ઇતિહાસ છે. નહીં, આપના મુદ્દા કયા છે લોકોની વચ્ચે જવા માટે? અમે લોકોની વચ્ચે જવા માટેની અંદર ભરૂચની અંદર કે જોઈએ તો કે દરેક જગ્યાએ કોમન, ધારો કે ભરૂચ એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રે પણ એટલો ડેવલપ છે અને ખેતીની અંદર પણ એટલા આ મત વિસ્તાર આવેલો છે. તો ખેડૂતોના બી પ્રશ્નો છે, કામદાર રોજગારીના પણ પ્રશ્ન છે. આ વિસ્તારમાં આદિવાસીઓ સૌથી વધારે 37% છે અને આપ લેવા પાટીદારમાંથી છો. તો આપને લાગે છે કે આદિવાસીના જે પ્રશ્નો છે એને લઈને જો આપ નહીં ચાલો તો કદાચ આ બેઠક જીતવી આપણા માટે મુશ્કેલ છે? કારણ કે આદિવાસીઓના પ્રશ્નો અહીં ઘણા છે. આદિવાસીના પ્રશ્નો એ ઘણા છે ને આદિવાસીના પ્રશ્નોની અંદર પણ અમે ઇન્વોલ્વ છે જ. આ હું એવી વાત નથી કરતો, પણ મારો ઇતિહાસ છે કે હું 3 એસેમ્બલીના ઇલેક્શન લડી ચૂકેલો અને 3 જિલ્લા પંચાયત લડી ચૂકેલો. 3 જિલ્લા પંચાયત જીતેલો છે. એમાં સિંચાઈનો ચેરમેન બનેલો છે, શિક્ષણનો ચેરમેન બનેલો છે અને 3 એસેમ્બલી હું હારેલો છે. પણ ભરૂચનો ઇતિહાસ એવો છે કે જે જીતેલા માણસો છે હારી ગયા પછી એના 1 વર્ષની અંદર એમનું એડ્રેસ નહીં મળતું. અમે 3 વિધાનસભા હાર્યા પછી પણ કોઈ ભરૂચના અંદર કોઈ પણ ફંક્શન થતું હોય તેની અંદર ભાગ્યે એવું કોઈ સમય આવતો હશે કે જેની અંદર અમારી હાજરી નહીં હોય કે પબ્લિક અમને એમની જગ્યા પર બોલાવવાની હોય. જી, આપ જયેશભાઈ કહી રહ્યા છો કે આપે પ્રજાના ઘણા મુદ્દાઓને ઉઠાવ્યા છે, આંદોલનો પણ કર્યા છે, તો પછી એસેમ્બલીના ઇલેક્શનમાં આપની હાર શું કામ થાય છે? લોકસભાની અંદર કેમ કોંગ્રેસનો ઉમેદવાર અહીં જીતતો નથી? નહીં, અહીંયા એવું છે કે ભાઈ ઘણા સ્લોગન છે, લોકોને મોડી ખબર પડે ને હવે મોડી લોકોને ખબર પડી ગયેલી છે. માત્ર ભૂખ્યા પેટે ભજન બી નહીં થાય એવી એક કહેવત છે. તો અમે એમ કહીએ છીએ કે ભાઈ અત્યાર સુધીની અંદર જે છે તે એક ડર, હિન્દુને મુસ્લિમનો ડર બતાવવાનો, મુસ્લિમને હિન્દુનો ડર બતાવવાનો, કંઈ મંદિરની વાત કરવાની, કંઈ 370ની કલમની વાત કરવાની, કે જે નવા મુદ્દા હતા ત્યારે લોકો એનાથી પ્રભાવિત થઈ ગયા અને એ પ્રભાવિત થઈ ગયા એની કારણે ગાંડા થઈને લોકો પાછળ પડ્યા. અને આજે જ્યારે એ લોકોએ ફૂલ ફ્લેજ સત્તા કબજે કરી લીધી ત્યારે હવે નવા મુદ્દા કરે છે કે ભાઈ સૌનો સાથ, સૌનો વિકાસ, સદભાવનાની વાતો કરે. એટલે આપને લાગે છે કે જ્ઞાતિવાદી રાજકારણ ગુજરાતમાં હજુ પણ પ્રભાવી રહ્યું છે? ના, નથી. એ જ્ઞાતિવાદી રાજકારણ હવે એની અસરતા ઓછી થઈ ગયેલી છે. એટલે જ તો એ નવા નુસ્ખા કરે. હવે એમ કેમ નથી કહેતા કે ભાઈ હિન્દુ ઈદ કી બાત કરેગા વહી દેશ મેં રાજ કરેગા. હવે તો એવું કહે છે કે ભાઈ વિકાસ, ગુજરાતનો વિકાસ મોડલ તરીકે વિકાસના નામે મત માગે છે. નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યની બહાર જઈને ગુજરાત મોડલની વાત કરતા હોય છે ત્યારે હમણાં જ એમનું એવું નિવેદન આવ્યું કે રાહુલ ગાંધી ગુજરાત મોડલની ટીકા કરે છે. કોંગ્રેસના જે શાસન છે બીજા રાજ્યોમાં, કેમ ત્યાંના રાજ્યોની ટીકા નથી કરતા? એ રાજ્યની ટીકાનો સવાલ એ નહીં પહેતા. તો ટીકા જો એક વસ્તુ એવી છે કે ભાઈ હરીફરીફ છે, પોલિટિક્સ છે, જાહેર વાસ્તુ છે કે ભાઈ નરેન્દ્ર મોદી છે તો પીએમના ઉમેદવાર છે અને સામે જે ભારતીય જનતા પાર્ટીના કરતા હરતા ઓલ ઇન વન જે છે તે એ છે. તો કોઈ પણ માણસ ધારો કે એવું એ આખા દેશની અંદર એમ કહેતો હોય કે ભાઈ અમે ગુજરાતનો વિકાસ કર્યો, તો એ વિકાસ કર્યો હોય ધારો કે કોઈ પણ માણસને છે ને કોઈ વસ્તુ હોય તો આજે એક કેરીનો ગોટલો છે એ આપણે વાવ્યો તો આપણને એવું નહીં કે ભાઈ 2 મહિનાની અંદર એની પર કેરી લાગી જશે. એ કેરીનો આજે જેને ગોટલો આવ્યો હોય ને એની સિઝન, એનું ફળ તો બીજી પેઢી ખાતી હોય. એવી રીતે જે ભરૂચની વાત છે તો ભરૂચની અંદર રાજીવ ગાંધી જો દહેજની અંદર આવીને આ ગેસ બેઝ ઇન્ડસ્ટ્રીઝનું ખાતમુહૂર્ત કરીને નહીં ચાલુ કરે તો આજે જે આ દહેજ વિસ્તારનો જે ડેવલપમેન્ટ છે એ નહીં હોત. તો જેને કર્યું છે, જે મૂળ પાયાની અંદર છે તેને લોકો ભૂલી જાય, પાયાની ઈંટને ભૂલી જાય ને ઉપરની પેલી ટીમ મળ્યો છે તો યાદ રાખે છે. અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલનો આરોપ છે કે ગુજરાતમાં વિપક્ષ છે જ નહીં અને નરેન્દ્ર મોદીએ તમામ કોંગ્રેસીઓ અથવા વિપક્ષને ખરીદી લીધો છે, એટલા માટે સતત અહીં ભાજપની જીત અથવા હેટ્રિક થઈ રહી છે. ભાઈ, રાજકારણમાં 2 પ્રકારના માણસો હોય. એક ફાસિસ્ટ હોય અને એક જીવોને જીવાદોવાળા હોય.
ફાસિસ્ટ માણસો એવા હોય કે જે જનૂની એટલા હોય કે ભાઈ એ રાજકારણની અંદર સામેવાળાને દુશ્મન જ સમજે, એને ચાલે ને તો ગમે તારાની ઘરચી ડાબી થઈ. અને કોંગ્રેસ એવી છે કે પોલિટિક્સ કે અથવા લોકોને એટલી હદે નહીં જાય કે ભાઈ કોઈ માણસને મતલબ કે છેક મતલબ આપણી સામે ઊભો, આપણી સામે પડ્યો એટલે એને પૂરું જ કરી દેવાનું. એવી રીતે કોંગ્રેસની વિચારસરણી નથી, લો પ્રોફાઇલ છે. એટલે આપ અરવિંદ કેજરીવાલને ગંભીરતાથી નથી લેતા? ના ના ના, એટલે ગંભીરતાથી લેવાનો સવાલ પેદા નહીં થતો. કારણ કે એવરીથિંગ ઇઝ ફેર, લવ એન્ડ વોર પોલિટિક્સ. કે ભાઈ જો જીતા વો સિકંદર, એમને એક વખત એક સફળતા મળી ને એ ચાખી ગયા છે એટલે એ લોહી ચાખેલું છે. ના, પણ તેમણે જે મુદ્દા ઉઠાવ્યા એ પણ વાજબી છે, એ પ્રજાને લક્ષી મુદ્દા ઉઠાવ્યા છે. નહીં, વાત એમણે ભ્રષ્ટાચારની પણ કરી છે. પ્રજાલક્ષી મુદ્દા ઉઠાવેલા જ છે. એમને વિચાર જે મૂક્યો તે લોકોએ સ્વીકારેલો બી છે. અને ભ્રષ્ટાચારની મુદ્દા ઉપર લોકો મતલબ કે ત્રાહિમ પોકારી ગયેલા છે. તો જયેશભાઈ એ વાત મને કહી દો કે ભરૂચ લોકસભાની અંદર પ્રજાના વિકાસના કોઈ મુદ્દાને લઈને ઉડીને આંખે વળગ્યા હોય એવા કયા કાર્યો કોંગ્રેસે કર્યા? એટલે કોંગ્રેસે કર્યા એમ કે ભાઈ ધારો કે ખેડૂતની વાત કરીએ તો હું તો કોઈ ભરૂચ નહીં, આખા ગુજરાતની અંદર ખેડૂતના બાય પ્રોડક્ટ મતલબ કે ખેતીલક્ષી કોઈ ઉદ્યોગ કોઈ સ્થાપ્યો કેટલા વર્ષથી છે આ સરકાર? કોંગ્રેસે તો અહીંયા ભરૂચ જિલ્લાની અંદર ગણેશ સુગર આપી, નર્મદા સુગર આપી, પંડવાઈ સુગર આપી, રેવા સુગર આપી. તો આ જે સુગરો છે એ સુગરને કારણે ખેડૂત જીવતો છે આજે. બાકી હમણાં તો પરિસ્થિતિ એવી છે કે ભાઈ આ જે કપાસનો પાક છે ધારો કે, તો એની અંદર એવી ઈયળ કે એવી વ્હાઇટ ફ્લાય કે એ આવે છે કે જે કોન્ટેક્ટ પોઈઝનથી બી નથી મળતી. એટલે કુદરતી આફત બી એવી આવે છે કે ભાઈ જેના ભાવનો બી નિયમન એ નથી રહેતું કે ભાઈ ખેડૂતનો પાક આજે એમની પાસે છે, કાલે આજે જે ભાવ છે કાલે શું હશે તે એનું કોઈ ધારાધોરણ નથી. જયેશભાઈ, અગર આપ ભરૂચ બેઠક પરથી ચૂંટાવો છો તો યુવાઓ માટે આપનું વિઝન શું રહેશે? તેમને રોજગારી આપવા માટે આપનું વિઝન શું રહેશે? નહીં, રોજગારી અમે તો એવું કહીએ કે ભાઈ જે લોકો આ ધુમાડો ખાતા હોય, જે લોકો આ પોલ્યુશન સહન કરતા હોય, જે લોકો આ ઉદ્યોગોને કારણે મતલબ જે બી કંઈ એની આડઅસરો સહન કરતા હોય, જેમને જમીનો આપી છે અને એના પર ઉદ્યોગ થયા છે, તો એ લેન્ડ યુઝર્સનો હક લાગે. મતલબ કે રોજગારી માટે જે 70% જે કાયદો છે સ્થાનિક લોકોને આપવા માટેનો, એને અપાવવા માટે જે બી કંઈ કરવું પડે એ બધું જ કરીશ. બિલકુલ. અત્યારે જે સર્વે થયા છે, મીડિયાના સર્વે હોય કે પછી સંઘનો સર્વે હોય, એમાં એનડીએને સૌથી વધારે બેઠક મળશે. રાહુલ ગાંધીનું દક્ષિણ ભારતમાં વધારે સારું પ્રભુત્વ જોવા મળ્યું છે. આપ આ સર્વેને કઈ રીતે જોઈ રહ્યા છો? નહીં, સર્વેના એ સર્વેના આંકડા ખોટા બી પડેલા છે ને. કાયમ માટે સર્વે કીધું એ ત્યાં તો અહીંયા તો એવું છે કે એમ કહે કે ભાઈ આજે આગાહી કરે કે ભાઈ આજે સુનામી આવવાનું છે તો 4 દિવસ પછી આવે. આપ અગર ચૂંટાઈને આવો છો તો ભરૂચ માટે કયા મુદ્દાઓ, કયા કામોને પ્રાથમિકતા આપશો? અમે કહ્યું ને કે ભરૂચના અંદર એક તો મતલબ કે આ રોજગારીનો છે એ મુદ્દો છે. આ જે ડેવલપમેન્ટ થઈ રહેલું છે તો એ ડેવલપમેન્ટ જે થાય છે તે કાયદેસર થાય, એની અંદર મતલબ કોઈ મતલબ બાંધછોડ નહીં થાય. અને એ બાંધછોડ નહીં થાય તો એને કારણે ધારો કે કોઈ ઉદ્યોગ થતો હોય તેના પ્રિકોશન લેવા જોઈએ કે આની આડઅસર કેટલી. કે ધારો કે અમે એવું કહીએ કે ભાઈ આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે. આ ભરૂચની અંદર હમણાં જ્યારે અતિવૃષ્ટિ થઈ, 24 કલાકના વરસાદ પણ એ સહન નહીં કરી શક્યું. આપને શું લાગે છે ગુજરાતમાં આ વખતે જે લોકસભાની 26 બેઠકો છે એમાંથી કોંગ્રેસને કેટલી મળશે? નહીં, મેં કંઈ બધે આખા ગુજરાતનું સર્વે કરેલું નથી, છતાં પણ એમ કે જો કોઈ સર્વેમાં તો કોંગ્રેસ ક્યાં માને એવું નથી, સર્વેમાં નથી માનતી. પણ એ જો કોઈ દાવું કરતું હોય ને કે 26-26નું જે થાટી ઠોકીને આપે ને તેવું નથી બનવાનું. રિઝલ્ટ આવશે ત્યારે એના પગ નીચેથી જમીન ખસી જશે, એવું રિઝલ્ટ આવશે. જયેશભાઈ, આ ટુ ધ પોઈન્ટમાં આપે સમય ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.